સુરતમાં હોટેલ સંચાલક પર ઘાતક હથિયાર વડે હુમલાનો મામલો 25 વર્ષથી ફરાર આરોપીને પોલીસે દબોચી લીધો। આરોપી હિના ઉર્ફે મુકેશ બંસી ગૌડની ધરપકડ કરાઈ। વર્ષ 2000માં પાંડેસરા પોલીસના ચોપડે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। આરોપી પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો। આરોપીને ઓરિસ્સાના ગંજામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। પોલીસથી બચવા આરોપી ભુવનેશ્વર સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો। ઓરિસ્સા પોતાના ઘરે આવતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। ખંભાળિયામાં ઓટો રિક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો ઓટો રિક્ષા ચાલક ઝડપાયો। જામનગર તરફથી દારૂની હેરફેર કરતા યુવકને ડીવાયએસપી સ્ટાફે ઝડપી પાડ્યો। ઓટો રિક્ષામાં સ્પીકરના ખાનામાં 84 બોટલ છુપાવી હેરફેર કરતો પિયુષ ડેર નામનો યુવક ઝડપાયો। અવારનવાર નવી તરકીબ અજમાવતા બુટલેગરોની નવી તરકીબનો પર્દાફાશ ખંભાળિયા ડીવાયએસપી સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યો। તો ઓટો રિક્ષા ચાલકની આ નવી તરકીબ ખંભાળિયાનો આ બનાવ છે। તસવીરોમાં જોઈ શકાય છે રિક્ષામાં ચોરખાનું બનાવી અને તેણે દારૂની હેરાફેરી કરી હતી। એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે જેથી કોઈને ખબર પણ ન પડે।